संत बीज पलटे नहीं, युग जाय अनंत। आ तो ऊंच नीच घर अवतरे आखर संतना संत। અને સંતો માટે તો કવિએ કહ્યું છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ। આ તો જ્ઞાન કેરી લહર સે ઠારત ઠામો ઠામ। આવા જ સંત કે સંત સગા કા ગુરુ સગા અંત સગા એક રામ। તુલસી ઈશ જીવ કો તેન ઠોર વિશ્રામ। જગતમાં જન્મ્યા પછી માણસને ત્રણ જ ઠેકાણે સાચો વિહામો મળે, એમાં પરમાત્મા, ગુરુ મહારાજ અને સંત। આ ત્રણ એક એવા ઠેકાણા છે કે જ્યાં આ જગતની સફરે આવેલા આત્માને વિહામો મળે। આવા જ એક સંતના સંસ્મરણ, આવા જ એક સંતની તપોભૂમિ, આવી જ એક સંતની સિદ્ધિઓ અને સંત મહિમાને આજ ગાવાનો છે। ઉત્તર ગુજરાતની ધરતી અને આનર્દ દરામાય બનાસકાંઠો, જે કાંઠાએ તો ભારત વર્ષને ઘણમોલા અણમોલ સંતો આપ્યા છે કે જિંદગીના માણસના હાલવાના જે રાહ હોય, જે કેડા હોય એને બદલી નાખે। આવા સંતો આપણને દીધા છે। એવી ધરતી બનાસકાંઠાની નેપાળના રાજકુમાર રાજગાદીનો ત્યાગ કરી વૈરાગ લઈને નીકળ્યા હોય, ઉત્તર ગુજરાતની બનાસકાંઠાની કાંકરેજની ધરતી એને તપોભૂમિ બનાવી હોય, તે કીધેલ ત્યાગ તેદી રાજગાદી રેઢી બની। આ વહમો જગ વૈરાગ અજોડ તારો ઓગડા। ઓગણનાથજીએ જે ધરતીને તપોભૂમિ બનાવી હતી, ઓગણનાથજી શિષ્ય ઠાકોર સમાજનું ગણમોલું રતન જેને કહી શકાય, એટલું જ નહીં પણ કાંકરેજીનો પીર કહી શકાય એવા સંત લાદારામજી। ત્યાંથી આપણે આગળની વાત કરીએ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ એવા પૂજ્ય ડુંગરપુરી બાપા, ભાવપુરી બાપા, લખમોજી માળી, શિવગીરી બાપા, આવા તો અનેક સંતો થઈ ગયા। અને જે ધરતી પર આજે સંત સદારામ બાપા જેવાના બહેણા છે, એ ધરાની વાત કરવી છે। એ બનાસની ધરતી, એ થળીની જગ્યા આજથી 400 વર્ષ પૂર્વે, એટલે કે 17મી સદીની શરૂઆત, અને એ શરૂઆતમાં એક રમતો જોગી આવ્યો ઉત્તરધરામાંથી। ઓ ભાઈ, અને એ સંતના આમ જોવા જઈએ તો નદીનું મૂળ અને સંતનું કોળ કોઈથી જોવાય નહીં, પણ ઉત્તર ભારતની અડાભીડ ધરતી, પંજાબની ધરતી, જ્યાં ગુરુ નાનકદેવ અને ગુરુ ગોવિંદસિંહ જેવા વિદ્વાન સમર્થ સંતોએ જન્મ લીધો છે। એ ધરતીમાં એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો। નાનકડા હતા ત્યારથી જ વૈરાગ લાગી ગયો। બ્રહ્મ કુટુંબમાં બચપણ વિતાવ્યું, સંસ્કારી કુટુંબ, પણ સંસારમાં મન માને નહીં, સંસાર અસાર લાગે। નાની વયમાં ગૃહ ત્યાગ કરી અને ઉત્તર ભારતના તીર્થભૂમિઓમાં ફરવા માટે નીકળી ગયો એક નાનકડો બાળક, બ્રહ્મ બાળક। અને આમ સંન્યાસ લીધા પછી ફરતા 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 એમ કહેવાય કે વેદકાળથી પાપીઓના પાપને ધોવે છે, અધોગતિયાના આત્માને જે સદગતિ આપે છે, એવી માં ભગવતી સરસ્વતી, અને સરસ્વતીના કિનારે માં દેવહૂતિ અને કરદમ ઋષિએ જ્યાં તપસ્યા કરી, કપિલ મુનિની તપોભૂમિ જેને કહી શકાય, એ સિદ્ધપુરની ધરતી સિદ્ધ ધરા। અને એ ધરા ઉપર ફરતા 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 સંત આવ્યા। ધરતી આ સિદ્ધ ધરા એમને ગમે, માં સરસ્વતીનો કિનારો ગમે, અને માં અહોનીશ જેના નિર્મળ ઝરણા વહેતા હતા, એના કિનારે આવી સંતે આસન વાળ્યા। અન્ન લીએ નહીં, ક્યાંક ફળ આહાર કરી લે, ક્યારે કોઈ આવી દૂધ પાઈ જાય, દૂધનો આહાર કરે। આમ સમય વીતવા માંડ્યો।
કઠોર તપશ્ચર્યા કરી માં ભગવતી સરસ્વતીની સામે સુરતા સ્થિર કરી બાવલીઓ બેઠો છે. આસન તો અવધૂત ના. કોઈ કવિએ કહ્યું છે ને કે ચતુરાઈ ચારણની રીત રાજપૂતા, આ તો રૂપ દિયા હે નાગરા અને આસન અબધૂતા. અબધૂત આસન વાળ્યા છે. અને એ અબધૂત પછી તો ફળાહારનો ત્યાગ કર્યો, દૂધનો ત્યાગ કર્યો, માત્ર જળ પી અને અંતરમાંથી અલખના નાદ જગાવ્યા છે. અખિલ બ્રહ્માંડ ઈશ્વરી માં ભગવતી સરસ્વતી સામે એ સુરતાને સ્થિર કરી છે. કવિ તો ત્યાં સુધી કહે છે કે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારિણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં જય બરની, નમો રાજકારણ કપે છત્રધરની, અને નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત બક્ષી પ્રલય જીવ ધાતા, નિશા જામળી જામળી દોડ કાળી, નમો કાળ રાત્રિ. આ જગદંબાના પટાંગણમાં એક અવધૂત બેઠો છે. માં સામે સુરતા માંડી અને એમ કહેવાય કે એક મધરાતનો સમય બાવલીઓ બેઠા છે, ધ્યાનમગ્ન બેઠા છે. નવે ખંડ ધરતી માથે નૈન્દ્રા રાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. જગત હુએ સાધુ જાગે, એ તો આ સંત પરંપરાનો એક નિયમ છે. અને એ નિયમ પ્રમાણે મહાત્માજી બેઠા છે અને ઝાંઝરનો ઝણકાર થવા માંડ્યો. સંત ધ્યાનમગ્ન અવસ્થામાં કોઈક બાઈનો અવાજ આવ્યો, કેવળ એ કેવળપુરી. કેવળપુરી શબ્દ સાંભળ્યો, આંખ ખોલી જોયો, હોળ વરહની એક બાઈ, રૂપનું આભરણ, સ્વયં ભગવતી અવની પર અવતરણ કરી હામી ઊભી હોય. એના રૂપની શું ખામી હોય? જોતે પ્રલંબા જગદંબા જાગદંબા ઈશ્વરી, આ ભગવતી જ્યાં હામી ઊભી હોય, માં હામે નજર મંડાણી. પણ આ ભારત વર્ષનો સાધુ હતો, ભારત વર્ષનો સંત હતો. એની નજરમાં કોઈ દી પાપ હોય નહીં, મન એનું ચલિત થાય નહીં. અને આ મનોદશા હોય ત્યાં જ માં સાક્ષાત્કાર કરે, પરમાત્મા સાક્ષાત્કાર કરે. બાકી આમાં કાયરનું કામ નથી હોવાય. એમ કહેવાય માની મુખારવિંદ સામે નજર મંડાણી, નહીં આ સંતની નજર ઊંચકાણી. એ ભગવતીના મોઢા સામે જોયું. ભગવતીના મોઢેથી સીધી નજર કેવળપુરીજીની માના ચરણ કમળમાં ગઈ અને બોલ્યા કે માં શારદા, માં સરસ્વત, આપ પધાર્યા છો. હા કેવળપુરી, હું તારી તપસ્યા ઉપર ખુશ છું. માગ આજ તું માગે લઈ દઉં. માં હું કેવળપુરી છું, હું માગે ને તું આપે. એ કેટલું વ્યાજબી ગણાય. માં તારી જે ઈચ્છા હોય કરી લે, હું તો તારો બાળ છું, તારો સેવક છું. અને એમ કહેવાય કે તેથી માં ભગવતી શારદા સરસ્વતી વરદાન દીધું, કેવળપુરી જ્યાં જાશો ત્યાં તમારી નામના ફૂલની માફક ફોરતી રહેશે. જે જગ્યાએ જાઓ મને યાદ કરજો. કોઈ દુખિયારું તમારા ચરણે આવે, તમારા આશ્રય આવે, આશીર્વાદ દેશો, એ ફળીભૂત થશે. દુખિયાના દુઃખ મટશે, રોગિયાના રોગ ટળશે, વાંઝિયાને પારણા બંધાહે. જાઓ, આ મારું વરદાન છે. આમ કહી માં ભગવતી સરસ્વતી અંતર્ધ્યાન થઈ ગયા અને સંત પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અંતરમાં આનંદનો કોઈ પાર નથી. કારણ કે માએ સ્વયં પોતાની ભક્તિને સ્વીકારી છે. એનાથી મોટો આનંદ કયો હોઈ શકે? સમય વીત્યો. એક વખત એવું બન્યું, ઇન્દોર મરાઠા રાજ્ય, અને મરાઠા રાજના મહારાણી અહલ્યાબાઈને સંતાન નહીં. અને કોઈક માણસે જઈને વાત કરી કે તમે ગુજરાતની, ઉત્તર ગુજરાતની ધરતીમાં જાઓ, સિદ્ધપુર નગર છે, સરસ્વતીનો જબરજસ્ત કિનારો છે પવિત્ર, અને એ કિનારા ઉપર આસન વાળી એક અવધૂત બેઠા છે.
કેવળપરી એ બાવલિયાનું નામ છે. એની પાસે જાઓ, જો કદાચ બાવલિયાનું અંતર આત્મા રાજી થઈ જાય. આ તો સંતો છે ભાઈ, ક્યારે એની મોજ હોય એનું નક્કી નહીં. અને જો કદાચ બાવલિયો મોજમાં હોય અને આશીર્વાદ દે તો તમારા આંગણે પારણું પણ થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એમ કહેવાય કે રસાલો તૈયાર કર્યો છે, 500-700 રસાલદાર હારે છે, ઘોડેશ્વરો છે, રથમાં મહારાણી અહિલ્યાબાઈ બિરાજમાન છે, અને સિદ્ધપુર બિરાજ રસાલોભાઈ. જેમ કોઈક નાનકડા રાજમાં દળકટક આવતું હોય આવો એ રસાલો. અને સિદ્ધપુર નગરમાં આવી અને કોઈકને પૂછ્યું કે ભાઈ અમે તો એક સંતના દર્શને આવ્યા છીએ, એક બાવલિયાના દર્શને આવ્યા છીએ, આ કેવળપરી બાપો ક્યાં છે, અમારે એના દર્શન કરવા છે. માણસે કહ્યું કે તમે સિદ્ધપુરની ભર બજાર વચ્ચે વહેલું જવા દો અને હામાં છેડે નીકળો, સરસ્વતી નદી આવશે, એના કિનારે બાપો બેઠો છે અવધૂત. એમ કહેવાય સરસ્વતીના કિનારે વહેલું આવ્યું. રસાલો એક બાજુ ખડકાઈ ગયો છે. રાજમાતા અહિલ્યાબાઈ નીચે ઉતર્યા, નજર માંડી, પણ હિમાલયની કોઈ ગિરિકંદરામાં ભગવાન સદાશિવ તપસ્યામાં બેઠા હોય, લાંબી જટા, આખા અંગના માથે વિભૂત ચોળી છે, અને એ ભગવાન સદાશિવનું સ્વયં રૂપ હોય. આવો એક ભાસ થવા માંડ્યો મહારાણી અહિલ્યાબાઈને કે આ તો કોઈ સાધુ છે, કોઈ બાવલીઓ છે, કોઈ સંત છે કે પછી ત્રિભુવનનો નાથ ભગવાન સદાશિવ અહીંયા આવીને આશીર્વાદીને બેઠો છે. આ તો સંત કે પરમેશ્વર. આવી ભ્રમણા થવા માંડી માને કે પૂર્ણ બ્રહ્મ સનાતન તો મહાદેવ સદાશિવ શંકર હે ભગવાન સદાશિવ સામે બીટ મંડાઈ જાય. આવો બાવલીઓ જય દંડવત પ્રણામ કર્યા. અને એ વખતે કેવળપુરી બાપા બોલ્યા, બેન બેટા દીકરી, મહારાષ્ટ્રથી અહીંયા આવવું પડ્યું, મહારાષ્ટ્રથી અહીંયા આવવું પડ્યું. શબ્દ સાંભળ્યો ત્યાં તો રાજમાતાની આંખમાંથી આહુડાની ધાર થવા માંડી. થોડો પાછળ દીધો, બાપા આપ તો અંતર્યામી છો, હવે મારે તમને શું કહેવાનું હોય, હું શા માટે આવી છું. એ વખતે બાવલીઓ બોલ્યો તો બેટા દીકરો માંગવા આવી છો, જા પરમાત્મા તારા મનોરથ પૂરા કરશે. તારા આંગણે આજથી 10માં મહિને પારણું ઝૂલતું છે. આશીર્વાદ દઈ દીધા, પહેલું વળી ગયું. એમ કહેવાય કે 10મા મહિને મહારાણી અહિલ્યાબાઈના કુખેથી દીકરાનો જન્મ થયો. પણ દીકરાના દર્શન કરાવવા લઈને આવ્યા. રસાલો ફરી પાછો સરસ્વતી કિનારે એ ઉતર્યો. અને એ વખતે મહારાણી અહિલ્યાબાઈએ કહ્યું હતું કે મહારાજ મારે અહીંયા આપના માટે મઠ બનાવવો છે. અને એ વખતે બાવલીઓ બોલ્યા કે મારે તો એકાંતમાં બેહીન ભજન કરવા છે, મારે વળી બાવાને મઠ શા, મારે શું કરવું છે આ બધું. બાપા જરૂરી છે, કારણ કે કોઈ પરદેશી માણસ આવે એને રાત્રિ વિહામો કરવો હોય, કોઈ સાધુ સંત આવે એને ઉતારો કરવો હોય, અને એના માટે જગ્યા હોય જરૂરી છે. એટલે અહીંયા મારે તમને મઠ બનાવી દેવો છે. અને એ ફરી પાછા કેવળપરી બાપા બોલ્યા હતા કે ભલે તારી ઈચ્છા હોય તો બેટા અહીંયા એક મઠ બનાવ, પણ મારે એક એવી જગ્યાએ આસન વાળવા છે કોઈ માણસ મને હેરાન ન કરે. ક્યાંય મેં નક્કી નથી કર્યું, પણ હવે હું અહીંથી નીકળું, જ્યાં આસન વાળું ત્યાં જગ્યાની સ્થાપના થાય. એમ કહેવાય કે સિદ્ધપુરમાં મઠ તૈયાર થયો. પૂજ્ય કેવળપુરી બાપા ખભે જોડી હાથમાં ઝંડો આલી નીકળ્યા છે. અને બરોબર બનાહના તટની વચ્ચે આવીને આસન વાળ્યું, આમ ગૌણ લાકડીનું લીટું મારી, જે હાથમાં ચીપિયો હતો એનાથી લીટું મારી દીધું. બાવલીઓ બેઠા છે ધૂણો જખાવી. આજુબાજુમાં ગોવાળિયા ગાયો ચારતા હતા. એને જોયું કે બાપજી ચોમાહાનો વખત છે, 8 મહિનો છે,
ઉત્તર છેડ્યું કઢી જાઉં ડુંગર ડમરિયા આ તો હેડો તડપે મચજી સજણ હંભરિયા ઉત્તર અને દક્ષિણ દિશાથી વાદળીઓ હામ હામે આમ 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 એમ કહેવાય કે આબના માથે બેવડા ચોવડા થર જમાવી અને ભેટવા માંડી છે. આબ અને જામીનના વારણા લેતી વીજળીઓ હળાવા કરવા માંડી છે. મોરલા એને ડોકના ત્રણ કટકા કરીને મેયાવ મેયાવ મેયાવના ટંકાર કરવા માંડ્યા છે કે હાંડ ગગમ બીજા લોંબે જા અમર વાદળ બાયવાળ ચોવાલી જા મહલાર મહેલી જા લાડ ગહેલી જા નેર ચલન ચલન નલિયા આવી જમાવટ હાડની ઉત્તર દક્ષિણ દિશાથી વાયરા હામ હામે વાવા માંડ્યા છે. અને એ વખતે ગોવાળિયા વિચાર કરે છે કે બાબોજી આ પટમાં બેઠા છે, હમણાં કદાચ વરસાદ થાય, ઉપરવાસમાં વરસાદ જાજો હોય અને પૂર આવશે તો બાવાની સલામતી શું? દોટ મૂકી ગોવાળિયા ગયા કે બાપજી અહાડ મહિનો છે, ચારેય દિશાથી વાદળીઓ ઘેરાણી છે, હામ હામી બાટકા લે છે, વીજળીઓ હળાવા કરે છે, ઉત્તર અને દક્ષિણ દિશાથી પવનની લહેરીઓ આમ હામ હામે ઉછળાય છે. અને કદાચ નદીમાં પૂર આવે તો આમાં તમે તણાઈ જશો બાબાજી, એટલે અમે તો તમને એ વાત કરાવે છે બાપા તમે કાંઠે નીકળી જાઓ ને. અને મરક 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 મંડ્યા બાવલીઓ વાહ વાહ બોલ્યા બેટા હું તો સાધુ છું, કાળ અને મોતનો ભય રાખે એને સાધુ કહેવાય નહીં. તમે મારી ચિંતા છોડો. હજી આમ વાતો કરતા હતા ત્યાં તો વરસાદની શરૂઆત થઈ, ઝરમર 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 વરસાદ રહેવા માંડ્યો. એમ કહેવાય કે પડખે ઉભેલા ગોવાળિયા જુએ છે, આમ દ્રશ્યને નજરે જુએ છે કે જે ચીપિયાનું કુંડાળું મારીને બાવલીઓ બેઠા હતા એ કુંડાળાની વચ્ચે કોરું હતું, ધોળી ઉડતી હતી અને ચારે બાજુ વરસાદ વરસતો તો નવાઈ લાગી આમને કે આ તો બાપલીઓ કોઈક ચમત્કારી બાવો છે. એ ગાયું લઈને બહાર નીકળી ગયા. ગામમાં વાત કરી આવી પરિસ્થિતિ છે. ગામ લોકોએ વાત સાંભળી કે આવો સિદ્ધ પુરુષ છે કે અહીંયા આવી આસન જમાવીને બેઠા છે અને એમ કહેવાય છે કે એ દિવસથી બનાહના મધ્યમાં આ બાવલીએ આસન વાળ્યા હતા અને એ દિવસથી બનાહના બે પ્રવાહ બની ગયા હતા અને વચ્ચે થળીનું સર્જન થયું. એ જ કેવળપુરીની થળી આજની જે જગ્યા છે આ સૌ પ્રથમ પરચો હતો બાવલિયાનો. પછી તો લોકો આવે, દુખિયારા આવે પોતાના દુઃખને વ્યક્ત કરે. કઈ કોડિયાના કોડ બટાડ્યા, કઈ વાંજિયાના ઘેર પારણા બંધાવ્યા, અરે કઈક નિર્ધનિયાને ગઢવાન બનાવ્યા છે બાવાએ. આમ તો પરચાની પરંપરા થઈ. અને એમ કહેવાય કે અહલ્યાબાઈએ ત્યાં પણ એક મઠ બનાવ્યો અને એ વખતે જે વસ્તુઓ મહારાણી અહલ્યાબાઈએ આપી હતી એમાં 2 છત્રીઓ, એક સૂર્યમુખી, બીજી ચંદ્રમુખી, 2 છડીઓ આપી, 2 ચમર. અને એ આજે થળીની જગ્યામાં બધું હયાત છે. જ્યારે એમ કહેવાય કે મહંતનો રસાલો નીકળે ત્યારે આજે તમામ વસ્તુઓ પોતાની પાસે રાખે છે. આ એની ઓળખાણ છે. અને આજે એ પૂજ્ય કેવળપુરી બાપાથી માંડી અને 8 દિવસ સુધી હચવાય એ વસ્તુ પડી છે. અને એ વખતે વડોદરામાં ગાયકવાડી શાસન અને ગાયકવાડી શાસનનું એક ગામ જલાલપુર જાગીરના નિભાવ માટે મહારાણી અહલ્યાબાઈએ સર સયાજીરાવ ગાયકવાડ પહેથી એ ગામ વેચાણ લઈ અને એમ કહેવાય કે આ બાવલિયાના ચરણમાં ધરી દીધું. તો એ જલાલપુર ગામ જાગીરમાં દીધું. એ પછી તો એમ કહેવાય છે કે નવાબે ગામ આપ્યા હતા. 2 ગામ તો નવાબે આપ્યા હતા, આમલુન અને ગંગાપુરા. કારણ કે સંત છે ને સંતને કોઈ જ્ઞાતિ નથી હોતી. સંતનો તો સ્વભાવ જ પરોપકારનો છે. જગતમાં પરોપકાર માટે અવતાર ધારણ કર્યા છે. એવા સંતને કોઈ પણ જ્ઞાતિ ભેદ વગર પાલનપુર નવાબે 2 ગામ આપ્યા હતા, આમલોન અને ગંગાપુરા. એ પણ પૂજ્ય બાપાની જાગીરમાં ગણાય છે. અને એમ કહેવાય
કે ઘણા વર્ષો સુધી એ ધરતીને તપોભૂમિ બનાવી લોકોના દુઃખ દરિદ્ર દૂર કરી કેવળા પરમેશ્વરા તરીકેની નામના મેળવી અને પૂજ્ય બાપા ત્યાં જીવંત સમાધિ લીધી અને એ સમાધિ લીધા પછી એમના શિષ્ય દેવપુરી જે ગાદીએ આવ્યા, દેવપુરીજીએ પણ જીવંત સમાધિ લીધી. એ પછી પૂજ્ય મંગળપુરી બાપુ ગાદીએ આવ્યા અને મંગળપુરીજી એક મહાન સિદ્ધ પુરુષ હતા. 1728ની સાલમાં સિદ્ધપુરમાં ભગવાન વિષ્ણુના મંદિરની સ્થાપના કરી, પડખે અંબાજીનું મંદિર બનાવ્યું અને એ વખતે ત્યાં એક જબરજસ્ત એમને ભંડારો કર્યો. એમ કહેવાય છે કે દશનામ સાધુઓને ભંડારામાં બોલાવ્યા છે. અડાબેડ બાવલિયાઓએ આવીને આશ્રમ જમાવ્યા. ભંડારામાં ભોજન ચાલુ છે.